નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સવારના મુખ્ય સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું અમિત શાહ લદ્દાખમાં CIBS ખાતે ઉદ્ઘાટન કરશે। નાણામંત્રી આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે। દિલ્હીમાં ઈ રિક્ષાનું લઘુત્તમ ભાડું આજથી 20 રૂપિયા રહેશે। PM મોદી 15 મે થી 20 મે દરમિયાન 4 યુરોપના પ્રવાસે જશે। UAE ઈરાન, લેબનોન અને ઇરાક પર મુસાફરીના પ્રતિબંધો લગાવ્યા છે। IPLમાં આજે RR અને DC વચ્ચે મેચ યોજાવાની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2026ની આ ટીમો પર મોટો ખતરો। IPL હજુ પણ રોમાંચક બની રહી છે। MI, KKR અને LSG પ્લે ઓફમાંથી બહાર થવાનો ભય છે। ત્રણેય ટીમોએ 8 મેચ રમી છે અને ફક્ત 2 મેચ જીતી લીધી છે। મુંબઈ અને લખનઉએ 6 મેચ હારી છે। દરમિયાન કોલકાતામાં 5 મેચ હારી ગયું છે અને 1 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ છે, જેના કારણે તે અન્ય કરતા 1 પોઈન્ટ આગળ છે। જો આ ટીમો બાકીની બધી 6 મેચ જીતી જાય તો પણ તેમની પાસે એક તક છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનો સૌથી જૂનો પથ્થરનો નકશો। તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાચીન માનવીઓ પણ આકાશના નકશા રાખતા હતા। જર્મનીમાં મળેલી નેબ્રા સ્કાય ડિસ્ક લગભગ 3600 વર્ષ જૂની છે। આ કાંસાની બનેલી ડિસ્ક પર સોનાના તારાઓ, ચંદ્ર અને સૂર્ય દર્શાવવામાં આવ્યા છે। એ માત્ર કલા નથી, પણ એક એવું સાધન છે જેનાથી ખેડૂતો વાવણી અને લણણીનો સમય નક્કી કરતા હતા। માનવી હજારો વર્ષો પહેલા પણ ગ્રહોની ગતિ વિશે ઊંડું જ્ઞાન ધરાવતો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લેક હોલની અંદર સમયનું થંભી જવું। ભૌતિક વિજ્ઞાન મુજબ બ્લેક હોલ માત્ર પ્રકાશને જ નથી ગળી જતું, પરંતુ તે સમયને પણ વાળી દે છે। આઈન્સ્ટાઈનના અપેક્ષાવાદના સિદ્ધાંત મુજબ ગુરુત્વાકર્ષણ જેટલો વધારે, સમય એટલો ધીમો। જો તમે બ્લેક હોલની કિનારી પાસે ઊભા રહો તો તમારા સમય માટે સમય એટલો ધીમો થઈ જશે કે પૃથ્વી પર હજારો વર્ષ વીતી જશે, જ્યારે તમને માત્ર થોડી મિનિટો લાગશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળુ વેકેશનને લઈને સારા સમાચાર। ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી છે। આગામી 4 મે થી 2026થી શાળામાં વેકેશન શરૂ થશે, જે કુલ 35 દિવસ સુધી ચાલશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગે જાણ કરી છે। વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાનની માહિતી પૂછવાના બહાને ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવામાં આવી। વડોદરાના સમા વિસ્તારની સંતોષીનગર સોસાયટીમાં દોરા દિવસે એક લૂંટની ઘટના સામે આવી છે। મતદાનની માહિતી પૂછવાના બહાને ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ 83 વર્ષીય વૃદ્ધ TP રાધાકૃષ્ણન અને તેમની પત્નીને ચપ્પુની અણીએ બંધક બનાવીને 10 તોલા સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં કોંગ્રેસે 15 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 15 કાર્યકરો અને હોદ્દેદારોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં ઇકમાલ મંધારા, યોગેશ પોકાર, આદમ હુસેન સંધાર, ઓસ્માન નોતિયાર અને જુમાબેન મહેશ્વરીનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટવાસીઓને ટૂંક સમયમાં મળશે રાહત। રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે। સામે આવેલી માહિતી અનુસાર રાજકોટ અને જામનગર રોડને જોડતા સાંઢિયા બ્રિજને 15 દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે। હાલ ડાયવર્ઝનને કારણે વાહનોની અવરજવર વધુ હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। નવા પદાધિકારીઓના નિમણૂક બાદ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPLમાં ગુજરાત જીતી ગયું। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સનો 4 વિકેટે વિજય થયો છે। બેંગ્લોરની ટીમ 19.2 ઓવરમાં 155 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ હતી। અરશદ ખાને 3 વિકેટ ઝડપી લીધી છે, જ્યારે જેસન હોલ્ડર અને રશીદ ખાનને 2 વિકેટ મળી છે। બેંગ્લોર તરફથી દેવદત્ત પડીકીલે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા। વિરાટ કોહલી 28 અને કેપ્ટન રજત પાટીદાર 19 રન બનાવીને આઉટ થઈ ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે 1 મેના રોજ બેંકો અને શેર બજાર રહેશે બંધ। આજે શુક્રવાર 1 મે 2026 ના રોજ બુદ્ધ પૂર્ણિમા અને શ્રમિક દિવસ, ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર દિવસને કારણે
તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંકો બંધ રહેશે. આ સાથે જ NSE અને BSE બંને સ્ટોક એક્સચેન્જ પર ઇક્વિટી, ડેરિવેટિવ્સ, કરન્સી માર્કેટ, SLB, EGR સહિત તમામ સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે. જો કે UPI, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM સેવાઓ ચાલુ રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રફતારનો કહેર, બાળકને કારે અડફેટે લીધો. કચ્છના ભુજમાં વ્યસ્ત મોટાપી રોડ પર એક માસૂમ બાળકને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળક હવામાં ફંગોળાઈ ગયો. ગંભીર ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. CCTV ફૂટેજમાં અકસ્માત સ્પષ્ટ દેખાય છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો સૌથી મોટો દુશ્મન ઠાર. ભારતનો વધુ એક મોટો દુશ્મન પાકિસ્તાનમાં ઠાર થયો છે. જૈશ-એ મોહમ્મદના વડા મસૂદ અઝહરના ખૂબ નજીકનો માનવામાં આવતો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. બહાવલપુરમાં એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેનું મોત થયું છે. સલમાન ભારત વિરુદ્ધ મોટી આતંકવાદી કાવતરાનો માસ્ટર માઇન્ડ હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.